બોર્ડનો અભાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ રસ્તો ભટકાયા, માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી. દિશા સૂચક બોર્ડ ન હોવાથી મુસાફરો બોડેલીના રસ્તે ચડી જતા ભારે હાલાકી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ડભોઈના વેગા સર્કલ પર તંત્રની મોટી લાપરવાહી સામે આવી છે. આ મહત્વના જંકશન પર દિશા સૂચક બોર્ડ લગાવવામાં ન આવતા ખાસ કરીને રાત્રિના સમયે બહારથી આવતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ગેરમાર્ગે દોરાતા પ્રવાસીઓ રાત્રિના સમયે સ્થિતિ ગંભીર. વેગા સર્કલ પાસે બે મુખ્ય ફાટા પડે છે, જેમાં એક રસ્તો બોડેલી તરફ જાય છે અને બીજો સ્ટેચ્યુ ઓફ યુનિટી બોડેલી તરફ જાય છે. યોગ્ય માર્ગદર્શન આપતા મોટા બોર્ડના અભાવે રસ્તો ભટકી જવાની ઘટનાઓ રાત્રિના સમયે અંધારામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બદલે બોડેલી હાઈવે પર ચડી જાય છે. બોડેલી તરફ ડભોઈ શહેર તરફ જવાના રસ્તાઓની સ્પષ્ટ વિગતો હોય જેથી રાત્રિના સમયે કોઈ પ્રવાસી અટવાય નહીં. અજાણ્યા પ્રવાસીઓ માટે આ સર્કલ એક અસમંજસનું કેન્દ્ર બની ગયું છે. જો વહેલી તકે બોર્ડ નહીં લાગે તો પ્રવાસીઓની હાલાકી વધતી જશે. તંત્રએ અતિથિ દેવો ભવની ભાવના સાથે અહીં પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જોઈએ. કરોડોના ખર્ચે રસ્તા બને છે તો લાખો પ્રવાસીઓના માર્ગદર્શન માટે એક બોર્ડ લગાવવામાં તંત્રને શું નડે છે?